વલસાડના મોગરવાડી વિસ્તારમાં એક પોલીસ કર્મી પર હુમલાની ઘટનાના મામલે વલસાડ સિટી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। આરોપીઓની ધરપકડ બાદ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। અસામાજિક તત્વોમાં કાયદાનો અને પોલીસની ધાક બેસાડવા પોલીસે આરોપીઓને તેમના જ વિસ્તારમાં લઈ જઈ પરેડ કરાવી હતી। મહત્વપૂર્ણ છે કે આ વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અંગે પોલીસને બાતમી મળી હતી। પોલીસે તપાસ કરતા કેટલાક લોકોએ પોલીસકર્મી પર જ હુમલો કર્યો હતો। બાદમાં પોલીસની ફરજમાં રૂકાવટ બદલ 2 ની ધરપકડ કરાઈ। પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવા ગઈ હતી પોલીસ। કામગીરી દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરાયો। આસપાસના વાહનોને પણ નુકસાન થયું। અનિલ ઉર્ફે કાલીને પકડવા માટે પોલીસ પહોંચી હતી। જીગર ઉર્ફે જીગો અને પ્રદીપ નામના આરોપી ઝડપાયા। પોલીસે બંને આરોપીઓને સાથે રાખી પંચનામું કર્યું। નરોડા પોલીસે સરકારી ફરજમાં રૂકાવટ બદલ ગુનો નોંધ્યો છે। જીગર ઉર્ફે જીગા વિરુદ્ધ 40 જેટલા ગુના નોંધાયેલા છે। કાલી વિરુદ્ધમાં પણ અગાઉ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। એ ના પકડાય એના માટે એનો ભાઈ જીગર ઉર્ફે જીગો અને પ્રદીપ ઉર્ફે પદ્યો બંને પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી। તેઓએ પથ્થરમારો ચાલુ કર્યો હતો। પથ્થરમારામાં ત્યાંના સ્થાનિક વાહનો છે એને નુકસાન થયું હતું। એના કાચ તૂટી ગયા હતા અને એ સમય દરમિયાન અનિલ ઉર્ફે કાલી ભાગી ગયો હતો અને એની સાથે કિસમ હતો એ પણ ભાગી ગયો હતો। પણ એ સમગ્ર દરમિયાન અમારી પોલીસે આ જીગર ઉર્ફે જીગો કે જેના વિરુદ્ધ 40 જેટલા ગુના છે, અગાઉ પણ એ ડીજી સાહેબ દ્વારા જે અસામાજિક તત્વોનું લિસ્ટ આપેલું લિસ્ટમાં સામેલ હતો। રાજ્યના નાની પરબડી ગામે પોસ્ટ માસ્તરે આચર્યું લાખો રૂપિયાનું કૌભાંડ। પાડોશી પરિવાર સાથે કરી 2,80,000ની છેતરપિંડી। નાની પરબડી બ્રાન્ચના પોસ્ટ માસ્તર હનીફ મોરવાડિયાએ પાડોશી પરિવારને ઊંચા વ્યાજની લાલચ આપી ખોલાવડાવ્યા હતા ખાતા। ફરિયાદી હિનાબેન ભાવેશભાઈ રામાણીએ ફરિયાદ નોંધાવી। વર્ષ 2018માં જ આ ખાતાઓ ફરિયાદીની જાણ બહાર બંધ કરી ખોટા દસ્તાવેજો બનાવી નાણાં ઉપાડી લીધા હતા। છેતરપિંડી છુપાવવા માટે આરોપી 2022 સુધી ફરિયાદીને વ્યાજના નામે ₹14,400 ચૂકવી અંધારામાં રાખતો રહ્યો। પીડિત મહિલાએ પ્રસૂતિ સમયે પોતાના જ નાણાં માંગતા આરોપીએ ગલ્લા તલ્લા કરી પાસબુક મોઢા પર ફેંકી દીધી। હકના નાણાં માંગતા પોસ્ટ માસ્તરે બીભત્સ ગાળો ભાંડી અને જીવતા નહીં મૂકું તેવી ધમકી આપી। ધોરાજી પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજો બનાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પંચમહાલના કાલોલ તાલુકાના ઘુસર ગામે આવેલી ગોમા નદીમાં રેતી કાઢવા લીઝ બ્લોક ફાળવાતા વિરોધ। મંજૂરી વિના રેતી લીઝ ફાળવણીનો ગ્રામજનોએ આરોપ મૂક્યો। લીઝ ફાળવણી રદ કરવા ગ્રામજનોએ ખાણ ખનીજ વિભાગને આવેદનપત્ર આપ્યું। રેત ખનનથી જળસ્તર ઘટવાની તથા ખેતી પર સંકટની ભીતિ ગ્રામજનો સેવી રહ્યા છે। રેતી લીઝથી નજીકના ઓવરબ્રિજને નુકસાન થવાની આશંકા છે। રેતી લીઝ રદ કરવાની માંગ કરવામાં આવી। કોઈપણ ભોગે રેતી ખનન માટે લીઝની મંજૂરી ન આપવા માટે રજૂઆત કરાઈ। અત્યારે નવીન જે બ્રિજ બની રહ્યો છે, અત્યારે પાયાનું કામ ચાલી રહ્યું છે, પાયા હજુ ઊભા થઈ રહ્યા છે અને જો લીઝ એ જ જગ્યાએથી જો ફાળવામાં આવશે અને રેતી નીકળી જશે તો પાયાથી માંડીને બધું જ સમગ્રપણે નુકસાન થાય એવું છે। અને એની જે લીઝ ફાળવે છે એની ઉપરની બાજુ સામી થશે જે અમારા ખેતર આવેલા છે, ખેતર ઓલરેડી બધાને 1-1 વીઘા પટ્ટા ધોવાઈ ગયા છે ઓલરેડી નદી રેતી નીકળવાના લીધે। અને જો આ ફરીથી લીઝ મંજૂર થશે અને રેતી કાઢવામાં આવશે તો ફરી એ પ્રમાણે ફરી ખેતર ધોવાનું ચાલુ થઈ જશે સાહેબ। આ બ્લોકની જો મંજૂરી મળે તો અમારા ગામમાં પાણીની બી સમસ્યા થાય તેમ છે। નવીન બ્રિજનું કામ ચાલી રહ્યું છે, બ્રિજને પણ નુકસાન થાય તેમ છે, કેમ કે બ્રિજની આજુબાજુ જ્યાં રેતી છે ત્યાં જ આ લોકોએ બ્લોકની ફાળવણી કરી છે। નસવાડીમાં આદિજાતિ વિભાગ હસ્તક ચાલતી મણિબેન પટેલ કન્યા છાત્રાલયમાં છેલ્લા 1 વર્ષથી મહિલા વોર્ડન ન હોવાના કારણે આદિવાસી દીકરીઓ પુરુષ વોર્ડનના હવાલે હોવાનો આરોપ મુકાયો છે, જેને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કન્યા છાત્રાલયમાં મહિલા વોર્ડનની નિમણૂક કરવામાં નહીં આવે અને તેમના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ રાખવા ચીમકી ઉચ્ચારી હતી। કોઈ પણ બહેન વોર્ડન તરીકે નથી, 1 વર્ષથી ભાઈ વોર્ડન તરીકે કાર્યરત છે। તો જ્યારે બહેનોને કોઈ સમસ્યા થશે, બહેનોને કોઈ પણ મુશ્કેલી હશે, કોઈ પણ મૂંઝવણ હશે તો ભાઈ વોર્ડન તરીકે એમની જોડે કયા હિસાબે બહેન ચર્ચા કરવા જશે અને કાલ ઉઠીને બહેનો જોડે કોઈ
ખોટું કૃત્ય બન્યું તો એનો જવાબદાર કોણ? તેથી આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ટીમ પંચાયત ખાતે અધિકારીને જ્યારે આવેદનપત્ર આપવામાં આવીએ છે ત્યારે અહીંયા કોઈ અધિકારી નથી, કાં તો કોઈ બી વ્યક્તિ અમને સંતોષકારક જવાબ આપતું નથી. આજ રોજ અમે તાલુકા પંચાયત ખાતે જે આવેદન આપવા માટે આવ્યા છે, પણ એક બી અધિકારી અમારો સંતોષકારક જવાબ આપી રહ્યું નથી. તેમાં શિક્ષણ અધિકારી બી અહીંયા ગાડી એની ચાર્જમાં છે. તો શું આ બરાબર છે? તો આજ રોજ જે તાલુકા પંચાયતમાં જે આવેદન પત્ર આપવામાં આવ્યા છે, જ્યાં સુધી અમને સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયાથી ઊભું નહીં થાય. પટેલની પાટીદાર સમાજને અપીલ. ગામડાઓમાં પાટીદાર સમાજની વસ્તી ઘટી રહી છે. ગામડાઓમાં અસ્તિત્વ ટકાવી રાખવા અપીલ કરી. કહ્યું ભલે અમદાવાદ રહો કે ક્યાંય પણ, પરંતુ ચૂંટણી કાર્ડ ગામડાનું જ રાખો. 18 વર્ષના દીકરા દીકરીના વોટિંગ કાર્ડ વતનમાં જ કઢાવવા ટકોર કરી. આવનારા 10 વર્ષ બાદ ગામડાઓની સ્થિતિ શું હશે તેનું ચિંતન કરવા અનુરોધ કર્યો. શહેરોની જેમ ગામડાઓમાં પણ સમૂહ લગ્ન યોજવા હાર્દિક પટેલનું સૂચન. મહત્વનું છે કે મહેસાણા કડીમાં ચુવાડ કડવા પાટીદાર પ્રગતિ મંડળના કાર્યક્રમમાં હાર્દિક પટેલે આ નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલનું કહેવું છે કે ગામડાઓમાં વસ્તી ઘટી રહી છે, પાટીદાર વસ્તી ઘટી રહી છે. ભલે તમે શહેરોમાં રહો, પરંતુ જે ચૂંટણી કાર્ડ છે તે પોતાના ગામનું જ કઢાવો. સમાજની વસ્તી, જે પાટીદાર સમાજની વસ્તી ગામડાઓમાં ઘટી રહી છે, 10 વર્ષ બાદ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને તેને લઈને જ ગંભીર ચિંતન કરવાની જરૂર હોવાની ટકોર તેમણે કરી છે. હાર્દિક પટેલે એ પણ કહ્યું કે સમૂહ લગ્ન યોજવા માટે ગામડાઓમાં આયોજન થવું જોઈએ. માત્ર શહેરોમાં જ સમૂહ લગ્નનું આયોજન ન કરો. ગામડાઓમાં પણ સમૂહ લગ્નનું આયોજન થાય તો એ તમામ જે જરૂરિયાતમંદ વર્ગ છે તેઓ પણ પોતાની દીકરીને વિદાય આપી શકે સારી રીતે. હાર્દિક પટેલે આ અનેક નિવેદનો આપ્યા છે પોતાના સમાજને લઈને, સાથે જ સમાજની ટકોર પણ કરી છે કે ભલે તમે શહેરમાં રહેતા હો, અમદાવાદ જેવા શહેરોમાં રહેતા હો, પરંતુ જ્યારે ચૂંટણી કાર્ડ કઢાવવાની વાત આવે તો પોતાના દીકરા દીકરીઓને કહો પોતાના વતનમાં જ ચૂંટણી કાર્ડ કઢાવડાવે. પાટીદાર સમાજને લઈને તેમનું કહેવું છે કે ગામડાઓમાં પણ પાટીદાર સમાજની વસ્તી ઘટી રહી છે, લોકો પલાયન કરી રહ્યા છે. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, હાર્દિક પટેલે શું નિવેદન આપ્યું? ચોક્કસથી જણાવી દઉં કે હાલમાં હાર્દિક પટેલનું એક નિવેદન સામે આવ્યું છે કે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે ગામડામાં સતત જે પાટીદાર સમાજની જે વસ્તી હોય છે તે ઘટી રહી છે. ગામડા જે વસ્તી હોય છે તેમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગામડાઓમાં અસ્તિત્વ ટકાવવા માટે હાર્દિક પટેલ દ્વારા પાટીદાર સમાજને એક અપીલ પણ કરવામાં આવી છે. ભલે ગમે ત્યાં રહો, પણ ક્યાંક ને ક્યાંક આજે પેલું કાર્ડ હોય છે, ચૂંટણી કાર્ડ હોય છે, મતદાન હોય છે, તે પોતાનું ગામમાં રાખવા પણ અપીલ કરવામાં આવી રહી છે. ખાસ વાત કરીએ તો તેમને એ પણ કહ્યું છે ઘણા સમયથી જે ગામડાઓ હોય છે તે આ સ્થિતિ જોવા મળી રહી છે અને તેને માટે ચિંતન કરવા માટે પણ અનુરોધ કર્યું છે. તો બીજી બાજુ તેમના દ્વારા તેત્રેજ પંથકમાં જમીન અને પોલીસને લગતા પ્રશ્નોમાં પણ મદદ આપવાની જે ખાતરી હોય છે તેમના દ્વારા કરવામાં આવતી ચુવાડ કડવા પાટીદાર પ્રગતિ મંડળના જે કાર્યક્રમો હોય છે, આ નિવેદન હોય છે તે હાર્દિક પટેલનું સામે આવ્યું છે. જી આભાર કેતન, જાણકારી આપવા માટે.